હર હર મહાદેવ મિત્રો, કાલે 21 જૂન યોગીની એકાદશીના દિવસે જો તમે આ 3 પવિત્ર વસ્તુ ખાઈ લેશો તો ભગવાન વિષ્ણુ તેમજ માતા લક્ષ્મીની અસીમ કૃપા તમને પ્રાપ્ત થશે। મિત્રો, આવનારી યોગીની એકાદશીના દિવસે તમે ભલે વ્રત ન રહો તેમજ પૂજા પાઠ ન કરો તો ચાલે છે, પણ તમારે આ 3 પવિત્ર વસ્તુ એવી છે કે જેને તમારે આવનારી એકાદશીના દિવસે જરૂર ખાઈ લેવી જોઈએ। મિત્રો, એવું માનવામાં આવે છે કે જો તમે કાલે યોગીની એકાદશીના દિવસે માત્ર આ 3 વસ્તુઓનું સેવન કરી લો છો તો મિત્રો તમારા જીવનની બહુ મોટી સમસ્યા જેવી કે એ ધનને લગતી સમસ્યા હોય, વ્યાપારને લગતી સમસ્યા હોય તો એ બધી જ સમસ્યામાંથી તમે બહાર આવી જાઓ છો। મિત્રો, આવનારી યોગીની એકાદશીના દિવસે આમ તો વ્રત રાખવામાં આવે છે, પણ મિત્રો અમુક વસ્તુ એવી છે કે જેનું જો તમે ગુપ્ત રૂપથી સેવન કરો છો તો મિત્રો તમારી લાંબા સમયની ગરીબી છે એ પણ દૂર થઈ શકે છે। તેમજ મિત્રો ભગવાન વિષ્ણુની કૃપા તમારી ઉપર એવી રીતે પ્રગટે છે કે તમારા ઘરમાં સુખ સમૃદ્ધિ આવવા લાગે છે, એટલું ધન અને સૌભાગ્ય આવે છે કે એને તમે સંભાળી શકતા નથી। મિત્રો, આની અસર છે એ માત્ર તમારી ઉપર જ નથી પણ તમારી આવનારી આખી પેઢી ઉપર આની અસર થઈ શકે છે। તો મિત્રો, એવી 3 વસ્તુ કઈ છે કે જેને તમારે કાલે યોગીની એકાદશીના દિવસે જરૂર તેનું સેવન કરવું જોઈએ? તો એ વસ્તુ વિશે જાણવા માંગતા હોવ તો આ વિડીયોને છેલ્લે સુધી જોઈ લેજો। તો મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલા જો તમે ઈચ્છતા હોવ કે માતા લક્ષ્મીની કૃપા તમારી ઉપર સદા બની રહે તો આ વિડીયોને લાઈક કરી અને કમેન્ટમાં જય માં લક્ષ્મી જરૂર લખી દેજો। મિત્રો, કાલે 21 જૂન યોગીની એકાદશી જે છે કે જેને બહુ જ શુભ માનવામાં આવે છે। મિત્રો, આ વર્ષની સૌથી મોટી એકાદશી મનાય છે અને આ દિવસે મહિલાઓ પોતાના પૂર્વ જન્મના પાપોથી છુટકારો મેળવવા માટે ઘણા બધા વ્રત રહે છે તેમજ ઉપવાસ પણ રહે છે। પણ મિત્રો, આ દિવસે માત્ર પૂજા અર્ચના તેમજ વ્રત રાખવું એ જ લાભકારી નથી હોતું, પણ તમે જો આ પ્રકારની ખાસ વસ્તુને ખાઈ લો છો તો પણ મિત્રો તમારા જીવનની ઘણી બધી બાધા છે એ ધીરે ધીરે સમાપ્ત થઈ જાય છે। મિત્રો, આ દિવસનું ધાર્મિક અને આધ્યાત્મિક મહત્વ પણ બહુ જ વધારે છે। મિત્રો, જો શ્રદ્ધા અને વિશ્વાસની સાથે આ યોગીની એકાદશીનું વ્રત રાખવામાં આવે તો મિત્રો સંતાન સુખ, વૈવાહિક આનંદ અને ધન સમૃદ્ધિની મનોકામના છે એ પણ તમારી પૂરી થઈ શકે છે। તેની સાથે જ વ્યક્તિ છે એ પોતાના પહેલાના જીવનના પાપોથી પણ મુક્તિ મેળવી શકે છે। મિત્રો, એવું પણ માનવામાં આવે છે કે જો આ યોગીની એકાદશીના દિવસે તો આ એક વિશેષ અને પવિત્ર વસ્તુ ખાવામાં આવે તો વ્યક્તિના ઘરમાં લક્ષ્મી માતાનો વાસ હંમેશા માટે થઈ શકે છે। મિત્રો, આ એક નાનો ઉપાય એવો અસરકારક અને ફાયદાકારક છે કે જેને અપનાવીને તમે પણ પોતાનું નસીબ ચમકાવી શકો છો। મિત્રો, આવનારી યોગીની એકાદશી છે 100 વર્ષો પછી એક દુર્લભ સંયોગની સાથે આવી રહી છે। આથી મિત્રો, જો આ દિવસે તમે પોતાના ઘરમાં અમુક વિશેષ વસ્તુ બનાવો છો અને તેને ગ્રહણ કરો છો તો મિત્રો તમારા ઘરમાં આખું વર્ષ લક્ષ્મી માતાનો વાસ રહે છે અને અન્ન, ધન અને કોઈ પણ પ્રકારની કમી થઈ શકતી નથી। આથી મિત્રો, જો તમે કાલે યોગીની એકાદશીના દિવસે ભલે પૂજા પાઠ, વ્રત, જપ ન કરો પણ આ 3 વસ્તુને ગ્રહણ કરી લો છો તો મિત્રો ભગવાન વિષ્ણુ તેમ લક્ષ્મી માતાની કૃપાથી તમારા જીવનમાં એટલા પૈસા આવી શકે છે કે જેને તમે સાચવી પણ નહીં શકો। તો મિત્રો, આ એકાદશીની તિથિ જે હોય છે એ ભગવાન શ્રી હરિ, વિષ્ણુ અને લક્ષ્મી માતાને સમર્પિત હોય છે અને સાથે જ મિત્રો આ દિવસે ભગવાન વિષ્ણુ, લક્ષ્મી માતાની વિશેષ રૂપથી પૂજા અર્ચના કરવામાં આવે છે। તેની સાથે જ મિત્રો કાલે યોગીની એકાદશીના દિવસે ભક્તો છે અલગ અલગ પ્રકારના ઉપાય પણ કરે છે તેમજ વ્રત રહે છે કે જેથી કરીને તે લોકોને ભગવાન શ્રી હરિ, વિષ્ણુ અને માતા લક્ષ્મીના આશીર્વાદ પ્રાપ્ત થઈ શકે। પણ મિત્રો, અને સાથે અમુક એવી પણ વસ્તુ છે કે એને જો તમે કાલે યોગીની એકાદશીના દિવસે ખાઈ લો છો તો મિત્રો તમને સાક્ષાત માતા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થઈ શકે છે। મિત્રો, આ વસ્તુ એટલી શુભ અને પવિત્ર માનવામાં આવે છે કે એ વસ્તુને જો તમે કોઈ પણ પવિત્ર તહેવાર અથવા તો પવિત્ર તિથિ તેમજ પવિત્ર દિવસે જો તમે તેને ગ્રહણ કરી લો છો તો મિત્રો સાક્ષાત દેવી દેવતાઓની કૃપા તમને પ્રાપ્ત થઈ શકે છે।
કે જેનાથી તમારો ભાગ્યોદય થઈ શકે છે। મિત્રો, શાસ્ત્રોમાં અમુક એવી વસ્તુ છે કે જે વસ્તુનો ભોગ તમે શ્રદ્ધાપૂર્વક અને વિધિ વિધાનની સાથે યોગીની એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુ તેમજ માતા લક્ષ્મીને અર્પણ કરો છો અને એ વસ્તુને જો તમે પ્રસાદના રૂપમાં ગ્રહણ કરો છો તો મિત્રો તમારું સુતેલું ભાગ્ય છે એ પણ ચમકી શકે છે અને મિત્રો રાતોરાત જ તમારો ભાગ્યોદય થઈ શકે છે। કારણ કે મિત્રો યોગીને એકાદશીના દિવસે આ વસ્તુને ગ્રહણ કરવી એ બહુ જ શુભ માનવામાં આવે છે। મિત્રો, તમને જણાવી દઈએ કે તમે આ વિડીયોને છેલ્લે સુધી જોજો તો જ તમને આ વિડીયોનો પૂરેપૂરું ફળ પ્રાપ્ત થશે। જો તમે આ વિડીયો અધૂરો છોડી દેશો તો તમને અધૂરું ફળ પ્રાપ્ત થશે। મિત્રો, તમને પૂરેપૂરું ફળ ત્યારે જ પ્રાપ્ત થાય છે કે જ્યારે તમે શ્રદ્ધાની સાથે ભગવાન વિષ્ણુ તેમજ માતા લક્ષ્મીની પૂજા અર્ચના કરશો અને તેને ભોગ અર્પણ કરશો ત્યારે જ તમને આનું પૂર્ણ ફળ પ્રાપ્ત થઈ શકે છે। અને મિત્રો, તમને ભગવાન વિષ્ણુ તેમજ માતા લક્ષ્મીની અસીમ કૃપા પ્રાપ્ત થશે કે જેનાથી તમારા અટકેલા કાર્ય છે એ વગર અડચણે પૂર્ણ થવા લાગશે અને મિત્રો તમને તમારા બધા જ કાર્યમાં સફળતા પ્રાપ્ત થશે। અને સિવાય જુઓ મિત્રો, તમારી કોઈ વર્ષો જૂની મનોકામના હોય કે જે પૂર્ણ ન થતી હોય તો મિત્રો એ પણ પૂર્ણ થઈ શકે છે। તેમજ તમારા જીવનમાં જે કાંઈ પણ કષ્ટ સમસ્યા હોય એ પણ દૂર થઈ શકે છે અને તમારા ઘર પરિવારમાં સકારાત્મક ઉર્જાનો વાસ થાય છે। તેમજ તમારા ઘરની પ્રગતિ થશે અને ઘરના સભ્યોની પણ પ્રગતિ થશે। મિત્રો, તમને જણાવી દઈએ કે શાસ્ત્રોમાં અમુક એવી વસ્તુઓનું પણ વર્ણન કરવામાં આવ્યું છે કે જે વસ્તુનું સેવન અને એ વસ્તુનો ભોગ જો તમે યોગીની એકાદશીના દિવસે ભૂલથી પણ ભગવાન વિષ્ણુ તેમજ માતા લક્ષ્મીને અર્પણ ન કરવો જોઈએ અને તમારે પોતે પણ આ વસ્તુઓનું સેવન ન કરવું જોઈએ। કારણ કે મિત્રો અમુક વસ્તુ છે અશુભ માનવામાં આવે છે કે જેનાથી તમારું નસીબ પણ નબળું પડી શકે છે અને તમારું ભાગ્ય છે એ પણ દુર્ભાગ્યમાં બદલી શકે છે। જો તમે કોઈ પણ કાર્ય કરો છો એમાં તમને સફળતા પ્રાપ્ત થઈ શકતી નથી કે જેનાથી તમારી આર્થિક પરિસ્થિતિ ઉપર પણ આ વસ્તુનો પ્રભાવ જોવા મળી શકે છે અને તમને તમારા જીવનમાં માનસિક તણાવ, આર્થિક તંગી તેમજ સ્વાસ્થ્ય સંબંધિત બીમારીનો સામનો કરવો પડી શકે છે। આની સિવાય તમને પૂજા પાઠ અને તમારી મનોકામના અધૂરી રહી શકે છે। તો મિત્રો આવો હવે આપણે જાણીએ કે તમારે કાલે યોગીની એકાદશીના દિવસે એવી કઈ વસ્તુ છે કે જેને તમારે જરૂર ગ્રહણ કરવી જોઈએ। તો જો મિત્રો તમે આ વસ્તુ ખાઈ લેશો તો તમારો બેડો પાર થઈ જશે અને સાથે જ આપણે જાણશું કે મિત્રો તમારે કાલે યોગીની એકાદશીના દિવસે એવી કઈ શુભ વસ્તુઓનું દાન કરવું જોઈએ કે જેથી કરીને તમને સાક્ષાત ભગવાન વિષ્ણુ તેમજ માતા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થઈ શકે। તો મિત્રો આપણે યોગીની એકાદશીના દિવસે એવી ત્રણ કઈ વસ્તુ છે કે જેને તમારે જરૂર ખાવી જોઈએ એ વસ્તુ વિશે જાણતા પહેલા આપણે સૌપ્રથમ આ યોગીની એકાદશીના મહત્વ વિશે જાણીએ। તો જો મિત્રો જે કોઈ પણ ભક્ત આ યોગીની એકાદશીનું વ્રત રાખે છે તો એના બધા જ પાપ નષ્ટ થઈ જાય છે અને તેની બધી જ મનોકામના પૂર્ણ થઈ શકે છે। તેની સાથે જ મિત્રો યોગીને એકાદશીનું વ્રત કરવાથી વ્યક્તિને મૃત્યુ પછી નરકના કષ્ટોથી મુક્તિ મળી શકે છે। આની સિવાય મિત્રો આ વ્રતને જે કોઈ પણ કરે છે તો તેને યમદૂત સિવાય દેવદૂત આવીને સ્વર્ગમાં લઈ જાય છે અને સાથે જ મિત્રો યોગીની એકાદશીના વ્રત અને ભગવાન વિષ્ણુની કૃપાથી મોક્ષની પ્રાપ્તિ થઈ શકે છે અને આ વ્રતના પુણ્યથી મિત્રો વ્યક્તિને લાખ બ્રાહ્મણોને ભોજન કરાવવા એટલું પુણ્ય મળી શકે છે કે જેનાથી તેનું જીવન ધન્ય થઈ શકે છે અને તેને સ્વર્ગમાં સન્માનજનક સ્થાન પ્રાપ્ત થઈ શકે છે। તેમજ તેના ઘરમાં ધનની ક્યાંય કમી થઈ શકતી નથી અને ઘરમાં હંમેશા લક્ષ્મી માતાનો વાસ રહે છે અને તે વ્યક્તિના જીવનમાં ખુશાલી બનેલી રહે છે। તો મિત્રો આવો હવે આપણે જાણીએ કે તમારે કાલે યોગીની એકાદશીના દિવસે એવી કઈ શુભ અને પવિત્ર વસ્તુ ખાવાની છે કે જેનાથી તમને ભગવાન વિષ્ણુ તમે માતા લક્ષ્મીના સાક્ષાત આશીર્વાદ પ્રાપ્ત થઈ શકે। તો મિત્રો એ વસ્તુ વિશે જાણવા માંગતા હોવ તો સૌપ્રથમ આ વિડીયોને એક લાઈક જરૂર કરી દેજો અને આ ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો કે જેથી કરીને આવા જ વિડીયો તમને દરરોજ પ્રાપ્ત થઈ શકે।
અને સાથે જ કમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી જરૂર લખી દેજો કે જેથી કરીને લક્ષ્મી માતાની કૃપા તમને પ્રાપ્ત થઈ શકે. તો મિત્રો, તમારે કાલે યોગીની એકાદશીના દિવસે પવિત્ર શાકભાજી એટલે કે મિત્રો દૂધીનું સેવન જરૂર કરવું જોઈએ. પ્રિય મિત્રો, દૂધી છે એને સાત્વિક શાકભાજી માનવામાં આવે છે કે જેને યોગીની એકાદશીના દિવસે જરૂર ગ્રહણ કરવી જોઈએ. તેને બહુ જ શુભ મનાય છે. તેમજ મિત્રો, આયુર્વેદમાં દૂધીની શાકભાજીને શરીરને ઠંડક પ્રદાન કરનારી માનવામાં આવે છે અને આ વસ્તુને ખાવાથી માનસિક શાંતિ અને સ્વાસ્થ્યની પ્રાપ્તિ થઈ શકે છે. અને મિત્રો, ભગવાન વિષ્ણુને સાદગી અને પવિત્રતા બહુ જ પસંદ છે. અને મિત્રો, આ દૂધી છે એને અંદર આ પ્રકારના જ ગુણો ભરેલા હોય છે. તો મિત્રો, આવી રીતે કાલે યોગીને એકાદશીના પવિત્ર તહેવાર ઉપર દૂધીને જો તમે લસણ તેમજ ડુંગળી વગર બનાવીને આ વસ્તુ ગ્રહણ કરો છો તો મિત્રો, આ વસ્તુ બહુ જ શુભ માનવામાં આવે છે. તેની સાથે જ મિત્રો, આ વસ્તુને તમે પૂજા પછી ભોગના સ્વરૂપમાં પણ અર્પણ કરી શકો છો. કારણ કે મિત્રો, લક્ષ્મી માતાને પણ સાત્વિકતા બહુ જ પસંદ હોય છે. આથી મિત્રો, દૂધીનું સેવન તેમજ દૂધીની શાકભાજીનો જો તમે ભોગ અર્પણ કરો છો તો લક્ષ્મી માતા જલ્દીથી પ્રસન્ન થઈ શકે છે. આનાથી મિત્રો, ઘરમાં શાંતિ, સ્વાસ્થ્ય અને સુખ સમૃદ્ધિનો વાત થઈ શકે છે. અને સિવાય મિત્રો, આવું કરવાથી ઘરમાં ખુશહાલી બની શકે છે. સાથે જ સાધકનું ભાગ્ય પણ પ્રબળ બને છે. અને મિત્રો, બીજી વસ્તુ છે એ સાકરકોળું આવે છે. મિત્રો, આ સાકરકોળું છે એ પણ એક સાત્વિક અને શુદ્ધ શાકભાજી માનવામાં આવે છે કે જેને યોગીની એકાદશી ઉપર જો તમે ભગવાન વિષ્ણુને અર્પણ કરો છો તો તે સૌથી વધુ શુભ અને મંગલકારી માનવામાં આવે છે. તો આવી રીતે યોગીની એકાદશીના દિવસે જે કોઈ પણ ભક્ત વ્રત રાખે છે તો તેને આ સાકરકોલામાં મીઠું, દેશી ઘી અને થોડુંક જીરું નાખીને એનું શાક બનાવવામાં આવે છે. તેમજ મિત્રો, આ શાક ભગવાન વિષ્ણુને અર્પણ કરવામાં આવે છે અને તેનો ભોગ લગાવવામાં આવે છે. અને પછી એને ભોગ અર્પણ થઈ જાય પછી તેને પ્રસાદના રૂપમાં ગ્રહણ કરવામાં આવે છે. અને જે કોઈ પણ વ્યક્તિ આ ભોગ ગ્રહણ કરે છે તો તેને ભગવાન વિષ્ણુની અસીમ કૃપા પ્રાપ્ત થાય છે. આથી મિત્રો, જે કોઈ પણ વ્યક્તિ કાલે યોગીની એકાદશીના દિવસે સાકરકોળું ગ્રહણ કરે છે તો તેને ભગવાન વિષ્ણુ તમે માતા લક્ષ્મીની અપરંપાર કૃપા પ્રાપ્ત થાય છે. તેમજ મિત્રો, ત્રીજી વસ્તુ છે એ ફળ આવે છે. મિત્રો, ભગવાન વિષ્ણુ તેમજ માતા લક્ષ્મીને ફળ બહુ જ પસંદ છે. મિત્રો, વિશેષ કરીને કેળા, દાડમ અને દ્રાક્ષ જેવા રસદાર ફળ છે એ ભગવાન વિષ્ણુ તમે માતા લક્ષ્મીને બહુ જ પસંદ છે. કારણ કે મિત્રો, ફળ છે પવિત્રતા અને પ્રકૃતિનું વરદાન હોય છે. આથી મિત્રો, યોગીની એકાદશીના દિવસે જો તમે તુલસીના પાનની સાથે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીને ફળ અર્પણ કરો છો તો મિત્રો, આ ભોગ બહુ જ શુભ માનવામાં આવે છે. મિત્રો, આવું કરવાથી ભગવાન શ્રી હરિ વિષ્ણુ અને માતા લક્ષ્મી અત્યંત પ્રસન્ન થઈ શકે છે કે જેથી કરીને સાથે કરીને ભગવાન શ્રી હરિ વિષ્ણુ અને લક્ષ્મી માતાની વિશેષ કૃપા પ્રાપ્ત થઈ શકે છે. અને સાધકને પૂજા પાઠ કરવાનું પૂર્ણ ફળ પ્રાપ્ત થઈ શકે છે. અને તેની અધૂરી મનોકામના હોય છે એ પણ પૂર્ણ થઈ શકે છે. તેમજ મિત્રો, આના પછીની શુભ વસ્તુ છે એ નારિયેળ છે. મિત્રો, નારિયેળને બહુ જ શુભ અને પવિત્ર ફળ માનવામાં આવે છે. મિત્રો, આ શ્રીફળ છે એ ભગવાન વિષ્ણુ તમે જ માતા લક્ષ્મીને બહુ જ પ્રિય માનવામાં આવે છે. તેમજ મિત્રો, આ શ્રીફળ છે એને પૂજા પાઠ તેમજ વ્રત જપનો અમૂલ્ય હિસ્સો માનવામાં આવે છે. મિત્રો, આપણા શાસ્ત્રોમાં પણ એવું જણાવવામાં આવ્યું છે કે નાળિયેર અને નારિયેળનું પાણી બહુ જ શુભ મનાય છે. આની સિવાય તમે લક્ષ્મી માતાને નારિયેળ એટલે કે શ્રીફળ અર્પણ કરો છો તો તમારા ઘરમાં ક્યારેય પણ ગરીબી આવી શકેતી નથી. અને ભગવાન વિષ્ણુને જો તમે યોગીની એકાદશીના દિવસે શ્રીફળ અર્પણ કરો છો તો તમને મોક્ષની પ્રાપ્તિ થાય છે. મિત્રો, આના પછીની શુભ વસ્તુ છે પંચામૃત આવે છે. મિત્રો, પંચામૃતનો અર્થ છે 5 અમૃતતુલ્ય પદાર્થોનું સંયોજન. એટલે કે મિત્રો, એમાં દૂધ, દહીંથી મધ અને ગંગાજળનો સમાવેશ કરવામાં આવે છે. મિત્રો, આ પંચામૃત છે એ ભગવાન વિષ્ણુની પૂજા અર્ચનાનો આધાર માનવામાં આવે છે.
આવી રીતે મિત્રો જો તમે કાલે યોગીની એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુનો પંચામૃતથી અભિષેક કરો છો અને પછી તેને ભોગના સ્વરૂપમાં અર્પણ કરો છો તો મિત્રો આ વસ્તુ બહુ જ શુભ માનવામાં આવે છે, કારણ કે આ વસ્તુ છે એ શરીરની શુદ્ધિ, મન અને આત્માની પવિત્રતાનું પ્રતીક માનવામાં આવે છે. આની સિવાય મિત્રો પંચામૃતમાં જો તમે તુલસીના પાન ભેળવીને ભગવાન વિષ્ણુને અર્પણ કરો છો તો તે સૌથી પુણ્યશાળી માનવામાં આવે છે અને લક્ષ્મી માતાને પણ આ શુદ્ધ મિશ્રણ બહુ જ પસંદ છે, કારણ કે મિત્રો આ વસ્તુ સમૃદ્ધિ, સ્વાસ્થ્ય અને આધ્યાત્મિક શક્તિનું પ્રતીક માનવામાં આવે છે. તો મિત્રો કાલે યોગીની એકાદશીના દિવસે જે કોઈ પણ વ્યક્તિ ભગવાન વિષ્ણુ તેમજ માતા લક્ષ્મીને પંચામૃતનો ભોગ અર્પણ કરે છે અને તેને પ્રસાદના રૂપમાં તેનું સેવન કરે છે તો મિત્રો તે સાધકને સ્વાસ્થ્ય સંબંધિતો તેમજ આર્થિક તંગી જેવો સામનો કરવો પડી શકતો નથી. આના પછી મિત્રો તુલસીના પાન આવે છે. મિત્રો આપણા શાસ્ત્રોમાં તુલસીના છોડને બહુ જ વિશેષ મહત્વ માનવામાં આવે છે. મિત્રો તુલસી લક્ષ્મી માતાનું પ્રતીક હોય છે અને મિત્રો તુલસીના પાન વગર ભગવાન વિષ્ણુ છે એ ભોગનો ક્યારે પણ સ્વીકાર કરી શકતા નથી. આની સિવાય મિત્રો આપણા શાસ્ત્રોમાં એવું કહેવામાં આવ્યું છે કે એક તુલસીનું પાન છે તમે કરોડો દાન કરો એના કરતાં પણ વધારે શુભ માનવામાં આવે છે. આવી રીતે મિત્રો યોગીની એકાદશી ઉપર તુલસીનું વિશેષ મહત્વ હોય છે, કારણ કે મિત્રો આ વ્રત છે એ ભગવાન વિષ્ણુ તેમજ માતા લક્ષ્મીની કૃપા મેળવવા માટે કરવામાં આવે છે. આવી રીતે મિત્રો તુલસીને શુદ્ધ જળથી ધોઈને સાફ હાથોથી ભોગમાં રાખવામાં આવે છે. સાથે જ તેને ફળ, મીઠાઈ તેમજ કોઈ પણ પ્રકારની વાનગીમાં અર્પણ કરવામાં આવે છે. આથી મિત્રો જો તમે કાલે યોગીની એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુને કોઈ પણ પ્રકારનો ભોગ જો અર્પણ કરો છો તો એમાં તમારે તુલસીના પાન અવશ્ય નાખવા જોઈએ. આથી મિત્રો જો તમે તુલસીના પાન વગર કોઈ પણ પ્રકારનો ભોગ અર્પણ કરો છો તો મિત્રો ભગવાન વિષ્ણુ એ સ્વીકાર કરી શકતા નથી અને જો તને તુલસીના પાન નાખીને અર્પણ કરશો તો મિત્રો એ ભોગનું પુણ્ય તમને એવું પ્રાપ્ત થશે કે તમને મોક્ષની પ્રાપ્તિ થશે. આના પછીની વસ્તુ છે એ મિત્રો દૂધથી બનેલી મીઠાઈ છે. પ્રિય મિત્રો, દૂધથી બનેલી મીઠાઈ તેમજ પેંડા અથવા તો મખાણાની ખીર ભગવાન વિષ્ણુ તેમજ માતા લક્ષ્મીને અત્યંત પ્રિય હોય છે. આવી રીતે મિત્રો જો તમે યોગીની એકાદશીના દિવસે જો તમે અનાજ રહિત મીઠાઈનો ભોગ તૈયાર કરો છો તો આ વસ્તુ વિશેષ ફળદાયી માનવામાં આવે છે. તેની સાથે જ મિત્રો જો તમે ખીર બનાવો છો તો મિત્રો એમાં તુલસીના પાન અર્પણ કરીને જરૂર ભગવાન વિષ્ણુને ભોગ આપજો. આનાથી આ ભોગનું મહત્વ છે સૌથી વધારે વધી જાય છે. તો મિત્રો આવો હવે આપણે જાણીએ કે તમારે કાલે યોગીની એકાદશીના દિવસે કઈ વસ્તુઓનું સેવન ભૂલથી પણ ન કરવું જોઈએ અને જો તમે આ ભૂલ કરશો તો મિત્રો આનાથી ભગવાન વિષ્ણુ છે તમારાથી રિસાઈ શકે છે અને તમારી કોઈ પણ પ્રકારની મનોકામના હોય તે પૂર્ણ થઈ શકતી નથી. તો મિત્રો એ વસ્તુ વિશે જાણીએ એ પહેલા જો તમે હજી સુધી વિડીયોને લાઈક ના કર્યો હોય તો એક લાઈક જરૂર કરી દેજો. મિત્રો સૌપ્રથમ એવી શાકભાજી છે કે જે બહુ જ અપવિત્ર માનવામાં આવે છે. તો મિત્રો યોગીની એકાદશીના દિવસે તમારે રીંગણાનું સેવન બિલકુલ પણ ન કરવું જોઈએ. મિત્રો આ રીંગણાની શાકભાજી છે તેને આપણા ધર્મમાં અશુદ્ધ અને અપવિત્ર માનવામાં આવે છે. મિત્રો વિશેષ કરીને આપણા ધર્મમાં કોઈ પણ શુભ વ્રત તેમજ પવિત્ર તિથિ હોય તો તેમાં રીંગણાનું સેવન કરવામાં આવતું નથી. જે કોઈ પણ વ્યક્તિ પવિત્ર દિવસે રીંગણાનું સેવન કરે છે તો તેને ઘણી બધી મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. સાથે જ આપણા શાસ્ત્રોમાં એવી માન્યતા છે કે રીંગણાની અંદર ઘણા બધા બીજ હોય છે કે જે તામસિક શ્રેણીમાં આવે છે. તેમજ મિત્રો એકાદશી, અમાવસ્યા તેમજ પૂનમના દિવસે રીંગણાનું સેવન બિલકુલ પણ ન કરવું જોઈએ. તેની સાથે જ મિત્રો પવિત્ર દિવસે ભગવાન વિષ્ણુ, માતા લક્ષ્મીને રીંગણાનો ભોગ અર્પણ કરવામાં આવતો નથી. જો યોગીની એકાદશીના દિવસે જે કોઈ પણ વ્યક્તિ રીંગણાથી બનેલી શાકભાજી ખાય છે તો તેનું વ્રત છે એને દોષપૂર્ણ માનવામાં આવે છે કે જેથી સાધકને પૂજા પાઠ તેમજ વ્રત જપ કરવાનું ફળ પ્રાપ્ત થઈ શકતું નથી કે જેથી તેના ઘરમાં ગરીબીનો વાસ થાય છે અને ઘરમાં લક્ષ્મી આવી શકતી નથી.
તેની સાથે જ મિત્રો એકાદશીના પાવન દિવસ ઉપર તમારે બ્રહ્મચર્યનું પાલન જરૂર કરવું જોઈએ। તેમજ મિત્રો આના પછીની વસ્તુ છે એ લસણ અને ડુંગળી આવે છે। મિત્રો લસણ અને ડુંગળીને આપણા હિન્દુ ધર્મશાસ્ત્રોમાં તામસિક શ્રેણીમાં મૂકવામાં આવે છે, કારણ કે મિત્રો આ વસ્તુ છે એ આપણા શરીરમાં ઉત્તેજના અને આળસ વધારે છે કે જેનાથી વ્રતની પવિત્રતા છે એ બંધ થાય છે। અને આવી રીતે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મી છે એ સાત્વિકતાના પ્રતીક મનાય છે। આથી તેને આ પ્રકારના તામસિક વસ્તુ છે પસંદ નથી કે જે મનને ચંચળ બનાવે છે। અને સાથે જો તમે યોગીની એકાદશીના દિવસે લસણ તેમજ કાંદાનું સેવન કરો છો તો તમારી મનોકામના છે અધૂરી રહી જાય છે। તો મિત્રો આ જ કારણ છે કે કોઈ પણ પવિત્ર તહેવારના દિવસે તમારે લસણ અથવા તો કાંદાની બનેલી કોઈ પણ પ્રકારની વાનગીનું સેવન ન કરવું જોઈએ, તેમજ એ વસ્તુનો ભોગ પણ અર્પણ કરવો ન જોઈએ। મિત્રો આ વસ્તુ છે એ માત્ર આધ્યાત્મિક દ્રષ્ટિકોણથી જ નહીં પણ ધાર્મિક દ્રષ્ટિકોણથી પણ વિરુદ્ધ માનવામાં આવે છે। તેમજ મિત્રો હવે આપણે જાણીએ કે તમારે આ દિવસે કઈ કઈ વસ્તુઓનું દાન કરવું જોઈએ કે જે બહુ જ શુભ મનાય છે। તો મિત્રો કાલે જો તમે યોગીની એકાદશીના દિવસે તમે અનાજનું દાન કરો છો તો તેને બહુ જ શુભ માનવામાં આવે છે। મિત્રો દાનનો સમય છે એ સવારે બહુ જ શુભ માનવામાં આવે છે। તો જો મિત્રો કાલે યોગીની એકાદશીના દિવસે તમે કોઈ પણ જરૂરિયાતમંદ વ્યક્તિને અનાજ તેમજ ધનનું દાન કરો છો તો તે બહુ જ શુભ માનવામાં આવે છે। એવો કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિ હોય એને જો તમે વસ્ત્રોનું દાન કરો છો તો પણ તે બહુ જ શુભ મનાય છે। આનાથી મિત્રો ભગવાન વિષ્ણુ માતા લક્ષ્મી તમારાથી બહુ જ પ્રસન્ન થઈ શકે છે। તેમજ મિત્રો હવે આપણે યોગીની એકાદશીના ઉપાય વિશે જાણીએ। તો મિત્રો એકાદશીના દિવસે સવારે વહેલા ઉઠો, સ્નાન કરો અને પીળા વસ્ત્રો પહેરો। આ પછી ભગવાન વિષ્ણુની સાથે ધનની દેવી લક્ષ્મીની પૂજા કરો। આમ કરવાથી ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની કૃપા વરસે છે અને તમામ આર્થિક સમસ્યાઓ દૂર થાય છે। તેમજ યોગીની એકાદશીના દિવસે એક દાંડી સાથે સોપારી લો। હવે તેના પર કુમકુમથી શ્રી લખીને ભગવાન વિષ્ણુને અર્પણ કરો અને તેમની પૂજા કરો। પૂજા પૂરી થયા પછી આ પાનને લાલ કપડામાં લપેટીને તિજોરીમાં રાખો। આમ કરવાથી નોકરીમાં ઝડપથી પ્રમોશન મળે છે। તેમજ યોગીની એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુના પ્રિય મંત્ર ઓમ નમો ભગવતે વાસુદેવાયના 21 વાર જાપ કરવાથી જીવનની તમામ પરેશાનીઓ દૂર થવા લાગે છે। આ દિવસે વિષ્ણુ સહસ્ત્રનામનો પાઠ કરવાથી પણ વિશેષ લાભ થાય છે। તેમજ યોગીની એકાદશીના દિવસે સાંજે ઘરના દરેક ભાગમાં દીવો પ્રગટાવવાથી ભગવાન વિષ્ણુની સાથે દેવી લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે। દેવી લક્ષ્મીની કૃપાથી ઘરમાં ક્યારેય પૈસાની કમી નથી આવતી। તો મિત્રો જો આ માહિતી તમને ગમી હોય તો વિડીયોને લાઈક કરી અને ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દેજો કે જેથી કરીને અમે રોજ વાસ્તુશાસ્ત્રને લગતા વિડીયો લાવતા રહીએ। તમારો દિવસ શુભ રહે મિત્રો, ધન્યવાદ।